નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ તાલુકાના આંતરિયાળ હરસડ ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાનું પૂરતું પાણી મળતું ન હોય ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 800 ઘરોની 3000 વસ્તી ધરાવતા હરસડ ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આપેલા છે, પરંતુ ગામના મુખ્ય સંપમાં છેલ્લા 2 મહિનાથી પૂરતું પાણી આવતું નથી, જેને લઈ ગામની મહિલાઓ ડોલ દોરડી વડે સંપમાંથી પાણી ભરવા મજબૂર બની છે. પીવાના પાણીની તકલીફને લઈ ગામની મહિલાઓમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. અઠવાડિયામાં એકાદ વખત આવતા પાણીને લીધે ગામની મહિલાઓ પોતાના ઘરના કામ પડતા મૂકી ગામના ગોંદરે આવેલા સંપમાંથી પાણી ભરી લાવવા મજબૂર બની છે. જોકે સંપમાં રહેલું દૂષિત પાણી પીવા માટે પણ લોકો મજબૂર બન્યા છે. ગામની મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું કે પીવાનું પાણી પૂરતું આવતું ન હોય ગ્રામજનો અને ગામમાં પશુઓને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. જ્યાં પીવાનું પાણી ના મળતું હોય ત્યાં નાહવા ધોવા માટે શું તકલીફ હશે તે વિચારી લો. આ અંગે ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે ગામમાં પીવાનું પૂરતું પાણી મળે તે માટે પાણી પુરવઠાના અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવા છતાં નિષ્ઠોર પાણી પુરવઠા વિભાગ ગામમાં પીવાના પાણીની પૂરતી સુવિધા માટે કોઈ કામગીરી કરતું નથી. છેલ્લા 2 મહિનાથી ગામમાં અપૂરતું પાણી આવતું હોય પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. જો 2 દિવસમાં ગામમાં પીવાના પાણીની સમસ્યા હલ ન થાય તો ન છૂટકે તાલુકા કચેરીએ ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હરસડ ગામનો ઓપરેટર છું. પાણીના સંપમાંથી કહલાભાઈ કાંજીભાઈ મારું નામ છે. આમ જોવા દો તો છેલ્લા 2 મહિનાથી ઉપરલા અધિકારીઓ કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી અને છેલ્લા 2 મહિનાથી ગામમાં પાણીની ફૂલ રાડ છે. જમ્પમાં પાણી થોડાક આવે તો મારે ગામને મૂકવું પાણી છેલ્લા 2 મહિનાથી અઠવાડિયામાં 2-2.5 કલાક મઠ પાણી આવે છે સારું. અને ઉપરલો અધિકારી આર્યા સરકારમાં કોઈ અધિકારીઓ સાંભળવા કોઈ માંગતો નથી. ઉપરના બધા અધિકારીઓને મેં ફોન કરીને વાત કરી છે. કોઈ પણ અધિકારી છેલ્લે પછી મારો પેલું એમ કહે છે કે પાણી આવી જાય છે. ઈજીવીનો કોલ અહીંયા કરું તો એ ઉપાડતા છે નહીં મારો ફોન. ND પરમાર સાહેબને પણ મેં વાત કરી હતી, એને અધિકારી છે એમને, તો એ પણ કોઈ વાતને મગજમાં લેતા નથી આ પાણીની. એટલે પાણી છેલ્લા 2 મહિનાથી હરસડ ગામને ખૂબ એટલે અતિશય ખૂબ રાડ આપી રહ્યું છે. ઓકે, બોલ. મારું નામ મીરા, હરહેડ ગામ. આજ પાણી 2-3 મહિનાથી પાણીની રાડ છે. પાણી આવતું નથી. પાણીની તકલીફ ખૂબ છે. ઢોરો તરસે મરે છે, માણસ તરસે મરે છે. મોઢે પીવા પાણી નથી. રવિજમાં કીધું પાણી આવતું નથી. શું કરવાનું અમારે? બીજું પીવાનું કઈ પાણી પીવાનું પાણી ના મળે, ઢોરમ ના મળે, નાવા ના મળે. પાણી આવતું જ નથી. અમારે 3 મહિનાથી હા પાણી બંધ છે હરહેડ ગામમાં. ચાય પાણી મળતું નથી. અમે તરસે મરે છે, ગાયો તરસે મરે છે, નાયા ધોયા વગર હડો છો. ક્યાંય ગાવડે મરે છે. હવે ક્યાંય પાણી નથી હરહેડ ગામમાં. કેટલા મહિનાથી પાણી નહીં આવતું? મહિના 2.5 મહિના કોતો કેવરાય, 3 મહિના કોતો કેવરાય. અને પાણી ક્યાં આવે છે? આવે ત્યારે એક દાડો અઠવાડિયે ઘડીક વાર આવે છે. નથી આવતું પાણી. રોવરાય પાણી ભરા અમારે કોઈ કામ થતું નહીં. પાણી જેટલા દાડથી આવતું નહીં. 3-4 મહિના પાણી કોઈ કામ કરવું કે કોઈ પાણી ભરવું અમારે, કોઈ છોકરો રાખવો. અત્યારે ક્યાંથી પાણી ભરવા આવ્યા તમે? અત્યારે રમપેથી પાણી ભરવા આવ્યા અમે. રમપમાં પાણી નહીં આવતું. રમપમાં જેવો ગંધાતું પાણી ભરીને પીએ. શું કરો હતા?